પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામકની જવાબદારી અત્યારે વર્તમાન સમયમાં છેલ્લા 15-20 દિવસથી આપણે જોઈએ છે કે સમગ્ર ગુજરાતમાં આંખનો ચેપી રોગનો વાયરલ છે। ત્યારે શાળામાં બાળકોની કાળજી રાખવા માટે અમે પ્રથમ 2 દિવસ જ્યારે આ ચેપથી ગ્રસિત જે વિદ્યાર્થી હોય તેમને શાળામાં આવવા દેતા નથી, એમને રજા આપીએ છીએ અને ત્યાર પછી જ્યારે આવે છે ત્યારે પણ સ્વાભાવિક થોડું ઇન્ફેક્શન હોય એટલે અમે એમને ગોગલ્સ પહેરીને આવવા દઈએ છીએ। સાથે સાથે આવા વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા પણ થોડી બને ત્યાં સુધી અલગ કરીએ છીએ, આગળના ભાગે બેસાડીએ જેથી કરીને કોઈ વિદ્યાર્થી એની નજીકથી પાછો એને ચેપ ન લાગે એવી કાળજી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ। જ્યારે પરીક્ષા હતી ત્યારે અમે વિદ્યાર્થીઓને માત્ર એ પરીક્ષા પૂરતા સમયમાં અને તે પણ અલગ વર્ગખંડની વ્યવસ્થા કરીને પરીક્ષા લીધી છે અને વાલી તરત એમને ઘરે લઈ ગયા છે। સાવચેતીના ભાગરૂપે માત્ર આંખની સ્વચ્છતા રાખવી જરૂરી છે। બાકી જનરલી કોઈ પણ આઈ સ્પેશિયાલિસ્ટ હોય, ફેમિલી ડૉક્ટર હોય તો એ જે સલાહ આપે એ સલાહને અનુસરીએ તો ચોક્કસપણે આ રોગથી આપણે સુરક્ષા મેળવી।